જય માતાજી મિત્રો નવરાત્રિના આ પવિત્ર દિવસોમાં જો તમે માતાજીની આ ચમત્કારી કથા સાંભળશો તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ જરૂર આવશે. તો આ કથા અંત સુધી જરૂર સાંભળજો. એક નાનું ગામ હતું. તે ગામમાં એક ગરીબ ભક્ત રહેતો હતો. તેના પાસે પૈસા નહોતા, પણ વિશ્વાસ ઘણો મોટો હતો. તે દરરોજ માતાજીના મંદિરે જતો, દીવો પ્રગટાવતો અને દિલથી પ્રાર્થના કરતો. પણ ઘણા વર્ષો સુધી તેની પરિસ્થિતિમાં કોઈ ફેરફાર આવ્યો નહીં. એક દિવસ તેની પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. ઘરમાં ખાવા માટે પણ કંઈ નહોતું. તે ખૂબ દુઃખી થયો, પણ તેણે માતાજી પરનો વિશ્વાસ ક્યારેય છોડ્યો નહીં. નવરાત્રિ આવી અને તેણે નક્કી કર્યું કે આ વખતે તે સંપૂર્ણ સત્તાથી ઉપવાસ રાખશે. નવરાત્રિના 9 દિવસ સુધી તેણે ઉપવાસ રાખ્યા. દિવસ રાત માતાજીનું નામ લીધું. 9મા દિવસે રાત્રે માતાજી તેના સપનામાં આવ્યા. માતાજીએ કહ્યું, હે ભક્ત, તારો વિશ્વાસ જ તારી સૌથી મોટી શક્તિ છે. હું હંમેશા તારા સાથે છું. આગલા દિવસથી તેના જીવનમાં ધીમે ધીમે ફેરફાર આવવા લાગ્યો. તેને કામ મળવા લાગ્યું. ઘરમાં સુખ અને શાંતિ આવી ગઈ અને થોડા સમયમાં જ તે ગરીબ ભક્ત ખુશ અને સમૃદ્ધ બની ગયો. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે સાચો વિશ્વાસ અને ભક્તિ હોય તો માતાજી ક્યારેય પોતાના ભક્તોને નિરાશ કરતા નથી. જો તમને પણ માતાજી પર વિશ્વાસ હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. ધન્યવાદ.